ઓહો, શ્રાવણ મહિનો બેહી ગયો છે ને દર્શન કરવાય નથી ગયા. લે ગુગળીને કહું કે હાલ શ્રાવણ મહિનાના દર્શન કરતા આવી કા શંકર ભગવાનના. જય ભોળિયાનાથ. નામ લીધું ને ફોન આવ્યો. લે ગોગડી જશે, હાલો દર્શને કરતા આવી. આ તો ગોગડી જ છે. લે હાલો ગોગડી. હા બોલ ને. એલી હું એ જ વિચારતી હતી લે કે શ્રાવણ મહિનાનો પહેલો દી તો વીતી ગયો, બીજો દી બેહી ગયો ને તો દર્શન કરવા નથી ગયા. હાલો કીધું જાતા આવી. હા હાલ દર્શન કરતા આવી હાલ. હા હું તૈયાર થઈને આવું રહ્યો. મારે ચમુય તૈયાર થવાનું હોય હે. હા આવું રહ્યો ને. સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ, જટામાં વહે માત ગંગેવ પતિતને પાવન કરતી. પાર્વતી ના પતિ ખોડલે રમે કૂડ નો પતિ, જાપનિત જપે જપીને સતી આરતી રોજ ઉતરતી. હર 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 મહાદેવ ભોળિયા, હર 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 મહાદેવ. સવારી કઈ પાસે આલી? કાલ શ્રાવણ મહિનો બેહી ગયો છે ને તે હું ને ગોગડી દર્શન કરવા જાય છે. તમારે આલુ છે? ના ના તું જી આવ એટલે ભગવાન તને સદબુદ્ધિ દે થોડીક. હા હું તારા હાટુ થોડીક માંગતી આવીશ હો ને. માથાનો દુખાવો. મને તો એમ થાય કે આ શ્રાવણ મહિનો બેઠો ને તો હું ભોળેનાથના મંદિરે જ બેહી જાઉં. તારા નામની તો શાંતિ હોય. મંદિરે જઈને દર્શન કરવાની પોત નથી ને પાછા વાતો કરે કે હું જ બેહી જાઉં. એમાં કઈ ખોટો જતો કા? એક તો ધોળીને જાશે મંદિરે દર્શન કરવાન, રહી ખોટો બોલતી બોલતી આવી જાશે. આમાં ચા ભગવાન તારી હા ભરશે. જન્મીન કીધીક તો સાચું બોલતી જા, પાપ લાગશે તને પાપ. તને ખબર નથી ભૂતડા, હું છે ને નનકી હતી ને ત્યારે શ્રાવણ મહિનાના મેં હરખા ઉપવાસ કર્યા. હવે ઈ તો દેખાય જ છે કે તે ઉપવાસ કર્યા ને એટલે જ તને આવો હારો વર મળ્યો. અને મેં ઉપવાસ નથી કર્યા તે જો ભોગવું છું તારા જેવીને. એમાં શું દાંત કાઢવાના, હું અસલ છું રૂપારી. મારામાં શું નકા ખોટ છે? ના તારામાં કાંઈ ખોટ નથી, જા દર્શન કરતી આવો. એટલે ભગવાન તને હારી હારી સદબુદ્ધિ દે. ઘરવાળા ભેગે કેમ વર્તન કરવું એની સદબુદ્ધિ આપશે જા. મારામાં તો અસલ સદબુદ્ધિ છે, તમારી વાત કરો. મારામાં તો 32 ગુણ છે ને તમારામાં એકે ગુણ નથી દેખાતો. ગુણ તો ઠીક, મગજે નથી દેખાતું. હા મગજ વગરનો તો બોલે રે, એમાં ધ્યાન ન દેવાય કા. ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. એલી ગોગડી ભૂતળી આવે સરી જો ઈ દેખાય રી. આવે તો સરી લે, એમ તો મોડું ને મોડું, કોઈ દી વેલું નહીં. કોણ જાણે શું કરવા રહે, તૈયાર બિયાર તો થાતી નથી તોય એને મોડું હોય. છોકરીઓ હાલો હાલો જાઈએ હાલો. હવે કોઈ બાકી છે આવવાનું? તારા સિવાય કોઈ બાકી ન હોય આવવાનું. એલી આજ તો શ્રાવણ મહિનાનો બીજો દી બેહી ગયો અને કાલ તો યાદે નતું. લે કાલ દર્શન કરવા ન ગયો આપણે. કાલ દર્શન કરવા ન ગયો તો શંકર ભગવાન સજા નહીં દે કઈ તને. ઈ બધું તો ઠીક સોનકી, કોઈ દેખાય સર્યું કે આખો શ્રાવણ મહિનો રહ્યું હોય એવું હિંમત વાળું કોણ છે? મુઈ ઓલી ચીબલી રહી તે નનકીક છે ને, એ આખો શ્રાવણ મહિનો રહી છે લે. અરે મુઈ કઈ હિંમત વાળી ને. હવે બોરી હિંમત વાળી હો, 30 દી ના 7 દી રહે શ્રાવણ મહિનાના. વાહે તો આપણી જેમ જ 3 ટણા ઢચેડતી હોય. હાલો તો કોઈ હિંમત વાળું નથી. છોકરીઓ આપણે છે ને શ્રાવણ મહિનાના સોમવાર રહેવાના છે હો. આખો મહિનો ન રહી શકીને તો કઈ નહીં, પણ શ્રાવણ મહિનાના સોમવાર રહેવાના. હા પછી પૂજા કરવાય જવાનું. કેવી મજા આવે કા ઉપવાસ કરીએ તે. હવે એલી મને મજા આવે ઉપવાસ કરવાની. ઉપવાસમાં વેફર ને ફરારીઓ ચેવડો ને ખાવા જડે, આમ તો કોઈ ના લઈ દે કા. છોકરીઓ કઈ પાસે આલ્યું બધી હોય. જલપાબેન અમે તો જાય છે શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા. તમારે આલું હોય તો હાલો. હાલો ને હું હાલો દર્શન કરવા, મારે ચકઈ કામ હતું. હાલો હાલો મજા આવશે, વાતોડું કોક તો જોવે ને ભેગું કા. હા સાચી વાત છે હો. જલપાબેન પછી અહીંયા મને સમજાવજો બધું હો, મહત્વ અને બધું સમજાવજો. જલપાબેન ને શું આઠો નો આવડે. જય હો શંકરા, આદિદેવ શંકરા. હાલો હાલો જલપાબેન ટાણે પોગી જાય આપણે. હાલો હાલવા મંડી ટાણે આપણે પોગી જાય. નકર અહીંયા પાસે તો પગ નથી, ટાયર છે ટાયર. હાલે નહીં કઈ તો ઉડતી હું જાય. હે ભોળિયાનાથ મેરા ભોલા હે ભંડારી, કરે નંદી की सवारी, भोलेनाथ रे वो शंभुनाथ रे. ભૂતળી બેન ગીત સરસ ગાય છે કા? હા ગીત સારા આવડે હો એમને.
હે શંકર ભગવાન, હે ભોલેનાથ, અંધાઈની રક્ષા કરજો. માણસને જે બનવું હોય એ બનાવજો, પણ સૌથી પહેલા માણસ બનાવજો. હે ભોલેનાથ, તમારી કૃપા સદાય અમારી ઉપર વરસી રહે. હર હર મહાદેવ. આવી જા ગોગડી, હવે તું એ માથું ટેકી લે અહીંયા જ. હે ભોળિયાનાથ, બધાયને સદાય સુખ અને શાંતિ આપજો. માથું ટેકી લે ગોગડી, માથું ટેકીને તે દર્શન હારા થાય અને છોકરોય હારો જડે કા. હે ભગવાન, હંમેશા સાથ આપજો બધાયમાં. જે સાચા હોય એને શક્તિ આપજો ને જે ખોટા હોય એનો વિનાશ કરજો. સાચું સમજવાની શક્તિ આપજો. હર હર મહાદેવ. હે ભૂતડી, આપણે બે દર્શન કરી લીધા, આ બે ક્યાં રહી ગયા? તેરેલી જલપાબેન ને સોન કેલી આવે જ છે રે. આપણે બે તો જણે મંદિરના ચોકીદાર કા. હારું જ છે ને શંકર ભગવાનના મંદિરના ચોકીદાર. આપણે ચોકી કરશું તો એ આપણી રક્ષા કરે ને કા. તેરે મુઈ સાચી જ વાત છે ને. એટલે ગોગડી મેં નક્કી કર્યું છે કે શ્રાવણ મહિનો છે ને તે કૂતરાને ખીચડી ને બનાવીને દેવાનું છે. તાર સાથ આપવો છે મને? આપો જ ને લે. તે છે ને સવારમાં વહેલી ઉઠીને માર ઘરે આવી જાજે. આપણે 6 વાગે તો નીકળી જવાનું છે ઘરેથી દેવા બધાને. ઈ તો મોય શ્રાવણ મહિનામાં આવી સેવા કરી સારું જ કહેવાય ને. એવું ના હોય ગોગડી કે શ્રાવણ મહિનામાં સેવા કરીને ઈ જ સારું કહેવાય. સેવા તો 12 માસ સારી જ કહેવાય. એમાં કઈ શુભ લાભ કાળ કઈ ન નડે. સાચી વાત છે હો તારી. હા, તમે તો ટાયરની જેમ ઉડતા જતા હતા. તમે હરવે હરવે આલો, અમે શું કરીએ? ધીમી ગતિના સમાચાર છો તમ તો. હારું, ત્યાં હટી જાવ ગોગડી બેન, લે દર્શન કરવા દ્યો. કાંવરી અંદર નથી જાઉં દર્શન કરવા? પેલા છે ને બારે માથું ટેકાઈને પછી અંદર જવાય. હા તો ટેકી લો ને, અમે છે ના પાડી તેરે. હે શંકર ભગવાન, અમે આયા છે તમારા દ્વારે. સાથ અને સહકાર આપજો, હિંમતે આપજો ભેગે ભેગી. ઓહો, જલપાબેન તો જાણે ઓર્ડર દેતા હોય. હે શંકર ભગવાન, કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોય તાત તુમ પાહી. જલપાબેન ના તો સૌથી અલગ દર્શન છે. હારા છે ને? વે શ્લોકે અસલ નો છે હો, મસ્ત છે, મજાનો. જલપાબેન, હવે તમે આ ઘાટી જાઓ, હવે સોનકી બેન ને દર્શન કરવા છે. એ આ લ્યો બસ. હર હર મહાદેવ. સોનકી બેન, બધાએ માથું ટેકીને દર્શન કર્યા છે, તમે માથું ટેકીને જ દર્શન કરજો. એ હા, તમે હવે મને શીખડાવો દર્શન કેવી રીતે કરવાના, મને આવડે છે. ભૂતડી બેન, હારું લેતી, મને એમ કે નહીં આવડતા હોય તો શીખડાઈ લે. ત્યારે માથું ટેકો હવે. હે શંકર ભગવાન. ઓહો સોનકી બેન, આ તો દંડવત પ્રણામ કર્યા કા તમે? પ્રભુજી સદા ही कृपा हम पे बनाए रखना, जो रास्ता सही हो उस पे चलाए रखना, कृपा बनाए रखना. એ થઈ ગયા દર્શન. સોનકી બેન ઉઠી જાવ હવે. જય ભોળિયાનાથ. હે ભોળિયાનાથ, હવની રક્ષા કરજો, સુખ અને શાંતિ આપજો. હાલો ત્યાં આપણે અહીંયા બેહીને એકાદ બે ભજન ગાશું. ગવાય જ ને મુઈ. ત્યાં હાલો ગાઈએ. હાલો ત્યાં એકાદું ગાઓ લ્યો. એલિયા સોનકીએ દંડવત પ્રણામ કર્યા હતા ત્યારે કયું ગાયું તો ઈ બહુ સારું છે હો. એલી પણ ઈ તો મને આખું આવડતું નથી, એટલું જ આવડતું તું. મને આવડે છે ને, લેને હું ગાઉં. તારો અવાજ એ મીઠો જ છે, લે ગાવા માંડ. હવે સાચી વાત છે હો, અસલ મીઠો છે, ભગવાને પ્રસન્ન થઈ જાય ને એવો. પ્રભુજી સદા ही कृपा हम पे बनाए रखना, जो रास्ता सही हो उस पे चलाए रखना, कृपा बनाए रखना. हे दो जहां के मालिक तेरे दर के हम सवाली, सब कुछ गया है लेकिन मर्यादा है संभाली, जो सिखाया ना भुलाया हर हाल मुस्कुराना, आंसू छुपाए रखना, कृपा बनाए रखना. प्रभुजी सदा ही कृपा हम पे बनाए रखना. हे दो जहां के मालिक क्या भूल है हमारी, कटती नहीं बता क्यों किस्मत की रेखा काली, अब सारे दर्द ले ले कोई दिन सुबह का दे
આવી ગઈ. હવે એલિયાને સમજવા જાય ને ત્યાં આ ગીત છે ને બહુ મસ્ત છે. જલપાબેન હવે એકાદો તમે ઉપાડો. મુઈ મને તો એક જ ભજન આવડે છે, ચા આવડતા તા. ઈ વળી કયું? વાલા તારા ભક્તો પાણીપુરી ખાય છે, વાલા તારા ભક્તો પાણીપુરી ખાય છે, કાનો જમે રે માખણ ઉડે રંગ કેસરિયો. ઈ ભજન તો મસ્તીનું છે. હાલો ને તો હવે જઈએ. હાલો જઈએ તો હવે લ્યો. હવે કાલ ભજન કરશું કા? હો હવે કાલ કરશું. હાલો શનિવારના શંકર ભગવાનના દર્શન કરતા જઈએ. જય શંકર ભગવાન. હે ભગવાન, ભૂલ થઈ ગઈ હોય તો માફ કરી દેજો. જય શંકર ભગવાન. હે શંકર ભગવાન. હે ભગવાન, ભૂખ્યાને ભોજન આપજો, માથા ઉપર સદ દેજો અને પગ નીચે ચપ્પલ દેજો. मेरा कर्म तू ही जाने क्या बुरा है क्या भला, तेरे रास्ते पे मैं तो आँख मूंद के चला, तेरे नाम की ज्योत ने सारा हर लिया तमस मेरा, नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा. પૂતળી બેન, તમારો અવાજ તો સરસ છે, મીઠો અને મધુરો છે. બોલો શંકર ભગવાનની જય.